તોફાની તાંડવનો તરખાટ અને તેની શરૂઆત થઈ ગઈ. શરૂઆત થઈ છે સૌરાષ્ટ્રથી. સૌરાષ્ટ્રના રાજકોટ આપણે લઈ જઈએ અને રાજકોટના જેતપુરના આ દ્રશ્યો આપણે બતાવીશું. જુઓ, જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ અને તેના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે. મેવાસા, ખીરસરા, વીરપુર સહિતના ગામમાં વરસાદ થયો છે. આ એ ગામડાની આપણે સ્થિતિ બતાવી રહ્યા છે. ચોમાસા પહેલા ચોમાસા જેવો જ માહોલ અત્યારે જોવા મળ્યો છે. અસહ્ય બફારા પછી ભારે ઉકળાટ અને આ ઉકળાટની વચ્ચે વરસાદની ધડબડાટી. સવારથી વરસાદ આવી પહોંચ્યો છે. વરસાદ શરૂ થયો અને લોકોએ ગરમીથી રાહત જરૂર ત્યાંના સ્થાનિકોને, ત્યાંના લોકોને, રહીશોને મળી છે. પણ આજે અણધારી આફત આવી અને આ અણધારી આફત અનેક મુસીબતો પણ લઈને આવી જ છે. અને તેમાં સૌથી વધારે જો કોઈ માઠી દશા બેસે તો એ છે ખેડૂતોની, માર્કેટિંગ યાર્ડની, જ્યાં જણસ રાખવામાં આવતી હોય છે, એટલે કે પાક રાખવામાં આવતો હોય છે. અને આ જ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જણસી રખાઈ હતી તે વરસાદી પાણીમાં પલળી ગઈ. તેવા પણ ઇનપુટ છે, તેવા પણ દ્રશ્યો છે. એ દ્રશ્યો પણ આપણે બતાવીશું. માર્કેટ યાર્ડમાં જ્યાં ખેડૂતોનો માલ પલળી ગયો, ભારે નુકસાન થયું અને નુકસાન સહન કરવાનો વારો આવે છે તો એ માર્કેટિંગ યાર્ડને, એ ખેડૂતોએ જ્યાં મોટી મહેનત કરી અને એ પરિશ્રમનો પરસેવો રેડીને જ્યાં પાક તૈયાર થાય છે અને કુદરતની થપાટ એવી પડે છે કે બધું જ વેર વિખેર થઈ જાય છે. જુઓ, આ રહ્યા એ દ્રશ્યો. આ છે માર્કેટિંગ યાર્ડ. જેતપુર માર્કેટિંગ યાર્ડના આ એક્સક્લુઝિવ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. શું હાલત થઈ છે જુઓ. જે બોરીઓ રાખવામાં આવી હતી એ બોરીઓમાં પાણી ભરાઈ ગયા, એટલે કે પાણીઓથી તરબોળ થઈ ગઈ છે. એક જરાક પણ છાંટા તેની ઉપર પડતા હોય અને તેની પર જ્યાં અનેક જીવજંતુઓ બેસી જતા હોય છે. આપ હવે જુઓ કે આ દ્રશ્યો પરથી આપ અંદાજ લગાવો કે કેટલો ખરાબ આ પાક થઈ ગયો હશે, કેટલી ખરાબ તેની હાલત થઈ ગઈ છે. આ નથી ખાવા લાયક, આ નથી હવે વેચવા લાયક રહ્યો, તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે આ પરિસ્થિતિને જોતા. પણ આ વરસાદી માહોલ જે પ્રકારે જામ્યો છે અને તેના કારણે સૌથી વધારે કોઈ પરિસ્થિતિનો આ સામનો કરતું હોય તો એ છે એ લાચાર ખેડૂત, એ જગતનો તાત, એ ધરતીપુત્ર, અને જેણે મહા મહેનતે એ પરસેવો પાડીને જ્યાં પાક તૈયાર થાય છે અને જ્યાં એ જણસ બને છે, જે માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવતી હોય છે, જ્યારે હરાજીનો સમય આવતો હોય ને તે પહેલાં જ શું હાલત થાય છે તે આપણે બતાવી રહ્યા છે. રસ્તાઓ જુઓ, લોકોને બહાર નીકળવું તો નીકળવું કેવી રીતે, કોઈક વસ્તુ લાવી હોય તો લાવે કેવી રીતે, જ્યાં નજર પડે ત્યાં આજ વરસાદી પાણીનું જ મંજર દેખાઈ રહ્યું છે. રાજકોટના જેતપુરના દ્રશ્યોને આપણે બતાવ્યા. હવે આપણે લઈ જઈએ